ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ભવન ખાતે યુથ કોંગ્રેસને રાષ્ટ્રીય પ્રોગ્રામ યંગ ઇન્ડિયા બોલ સિઝન 5 લોન્ચ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમનો વિડીયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। આજની પત્રકાર પરિષદમાં આપ સૌ મીડિયાના મિત્રોને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, વેબ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મારી સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી ભાઈ શ્રી પ્રવીણસિંહ વનોલ, મારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઇમરાન શેઠજી, આપ સૌનું પણ હું સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં આપ સૌને બોલાવવાનું એક જ કારણ છે કે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસની યંગ ઇન્ડિયા બોલ સિઝન 5 કાર્યક્રમ લોન્ચ કરવા માટે જઈ રહ્યું છે અને આ કાર્યક્રમ સમગ્ર દેશમાં પહેલા લોન્ચ કરવામાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસે કર્યો હતો અને ગુજરાતમાં પણ યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ। આપ સૌને ખબર છે કે ગુજરાતની અંદર અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાને ઉજાગર કરવા માટે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ યંગ ઇન્ડિયા બોલનો કાર્યક્રમ છે। તમને ખબર હશે કે બેરોજગારીનો દર દિન પ્રતિદિન વધતો જાય છે। ગુજરાતની અંદર જે મહાત્મા ગાંધીનું ગુજરાત કહેવાય છે, સરદાર પટેલનું ગુજરાત કહેવાય છે, એ ગુજરાતની અંદર આજે દિન પ્રતિદિન ડ્રગ્સનો પણ મામલા ખૂબ જ અનેક સામે આવી રહ્યા છે। યુવાનોની જિંદગી ખૂબ જ બરબાદ થઈ રહી છે, નોકરીઓ નથી, તમામ જગ્યાએ ડુપ્લિકેટ, ધારો કે યુનિવર્સિટીઓ પણ હમણાં થોડા સમય પહેલાં એક ખાનગી યુનિવર્સિટી પણ ડુપ્લિકેટ મળી, તમામે તમામ નકલીનો કારોબાર આ ભાજપના શાસનમાં થઈ રહ્યો છે। એને લઈને એક યુવાનોની સમસ્યાને લઈને ઉજાગર કરવા માટે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ એક યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો આ યંગ ઇન્ડિયા બોલનો કાર્યક્રમ છે। તો હું ભાઈ શ્રી પ્રવીણસિંહ વનોલને હું વિનંતી કરીશ કે વિગતવાર તેની માહિતી આપે। મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત છે। યુથ કોંગ્રેસના અમારા મીડિયાના ચેરમેન મુકેશભાઈ આંજણા, અમદાવાદ શહેરના કાર્યકારી અધ્યક્ષ ઇમરાન શેઠજી, આજે સિઝન 5 યંગ ઇન્ડિયા કે બોલ એનું લોન્ચિંગ છે ત્યારે સિઝન 5 યંગ ઇન્ડિયા કે બોલ દ્વારા દરેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જેનામાં પ્રતિભા હોય એવા લોકોને રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે નિમણૂક આપવામાં આવે છે, જેનું આજે 5મું વર્ષ આ વર્ષે ચાલુ થયું છે। ત્યારે 15 ડિસેમ્બરથી લઈ અને આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે। 15 ડિસેમ્બરથી લઈ અને આ પ્રોગ્રામમાં વિથ આઈવાયસી એપ્લિકેશન દ્વારા દરેક જે ઉત્સુક ઉમેદવાર હોય એમણે એની અંદર વિડીયો અપલોડ કરવાના રહેશે। વિડીયોમાં મેન અત્યારે આપણે જોઈએ તો દેશમાં અને ગુજરાતમાં આપણે બેરોજગારીનો દર ખૂબ જ ઊંચો છે, ત્યારે બેરોજગારીના જે વાયદાઓ કર્યા હતા 2014માં જ્યારે સરકારમાં આવવા માટે મોદી સરકાર દ્વારા કે દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું, એની સામે 2% રોજગારી આપી રહ્યા છે। ત્યારે માત્ર ને માત્ર વાયદાઓ કર્યા છે, 22 કરોડ અરજીઓ આવે એમાંથી 22,000 જ ઉમેદવારોને નોકરીઓ મળે છે। ત્યારે આવા બધા મુદ્દાઓ લઈ અને બેરોજગારી અને બીજો ડ્રગ્સ, નોકરી દો નશા નહીં એના માધ્યમથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એમને પ્રથમ પ્રોગ્રામ જ્યારે નિમણૂક થઈ એના બાદ ગુજરાતમાં આવેલું અદાણી પોર્ટથી ચાલુ કર્યો છે। ત્યારે નશા નહીં નોકરી દોના પ્રોગ્રામ માધ્યમથી આપણે ડ્રગ્સ જે જગ્યાએ મળી રહ્યું છે, આ સેવન થઈ રહ્યું છે, એને અટકાવવા માટે આ રીતનો વિથ આઈવાયસી એપ્લિકેશન દ્વારા અને યુથ કોંગ્રેસની ટીમ દ્વારા એક પ્રોગ્રામ બહાર પાડવામાં આવ્યો છે। દર વર્ષે ટૂંકમાં યંગ ઇન્ડિયા કે બોલનું સિઝનનું લોન્ચિંગ હોય છે, પરંતુ આ વખતે થોડુંક અલગ છે કે બેરોજગારી અને ડ્રગ્સ એ બંને મુદ્દાઓને માધ્યમ ફોકસ કરવામાં આવ્યું છે, એટલા માટે કે જે યુવાનો જે છે એ નશામાં નહીં હોય તો જ નોકરી માગશે, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં જે યુવાનો છે એમને ડ્રગ્સના રવાડે ચડાવી અને એ પોતે પણ ટૂંકમાં ડ્રગ્સના રવાડે ચડે અને નોકરી ના માગે એ રીતનું એક ષડયંત્ર ક્યાંક ને ક્યાંક રચાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। જેથી અમારે યંગ ઇન્ડિયા કે બોલ સિઝનનું આજે લોન્ચિંગ ગુજરાતમાં અમે કરી રહ્યા છીએ અને અમને આશા છે કે ગુજરાતમાંથી સારા સારા લોકો, જે લોકો પ્રતિભા ધરાવતા હશે એવા લોકોનું નિમણૂક થશે। આગામી દિવસોમાં યંગ ઇન્ડિયા કે બોલ દ્વારા જે લોકોની નિમણૂક થશે એની માહિતી પણ આપ લોકોને આપીશું। થેન્ક યુ।